ઘરનું કામ એવું હોય છે ક્ષેત્રમાં વવરાતું નહીં આ અઠવાડિયે ઓટો મારે સાહેબ એમાં કોઈ વાટી ગયો લે સાહેબ ખાસી બધી વાટી છે ઓલે આ તારી આ તો મોટો પોટલો કરી જેલો લાગે સાહેબનો જોયા તો પીર બાદ તો વાટી નહીં કે કઈ વાટેલું છે આ ચિયો ડોહો વાટા સાહેબ એ ડોહા કને પૂછીને સારું વાટો છો એટલે હવે પૂછવાનું કોને હોય કહો તમ કને પૂછવાનું હોય એટલે ઢોર માટે વાઢો છું અને તમારે ઢોર છે અમારે ઢોર છે તમે ઢોર નાખો તો એમાં ઢોર નાખો તો આવા ક્ષેત્ર તમારું છે અમારું શોખ નહીં તમારું હોય તો શું થઈ ગયું સાતો નાખો ને ઢોર મત કહો છો હું આમાં ઢોર ભૂસો ઉપર રાખવા નહીં કોઈ ભૂસા નાખો નહીં તમને તમે નાખો જ નાખજો હું ચાલ પોટકો કઈ લઈ જાવ તો પણ પોટલો નીકળો આ લીધી છે ને એ બરાબર છે એટલે લઈને હેડ્યો છો મના કેમ પણ હવે તમારા બારનું ક્ષેત્ર હોય બાનો નાખો તો એ બાર ઓ તારી તમારા બારનું ના તો વાટવાનું એમ તે તને ખબર છે આ કોણ છે એમ ઓ ડોહા તારે સારે લેવી દાદાગીરી કરવી આ કનાની વાત એટલે દાદા કરી એ ગાડી જ નહીં વાત કરે છે આપણે છે ને નિયમ છે પાછો કે જ્યાં વાઘ છે ને વાઘ જો પગ મૂકે છે ને એ બધું આપણું થઈ જાય છે વાત કરે અમે ટોટિયા મોટિયા બધા ભાજી પડ્યા છીએ સોનામાં નેકળે હેડો ડોહા હોવાથી હે ટોટિયા બાપા મત કહો છો ને તમે ઓ હવે સોનામાં નેકળો એ ડોહા હે એ ડોહા તારું એ હારું હારું ડોહા લઈ જા તું લઈ જા નહીં મારું એવું બોલું ડોહા તું પાવર કરે એમ કે ના બોલો ડોહા ના બોલો બાબા આ કીધું હવે છે ને વણ કુદા કેવા ના તો આવો હારું નહીં બોલું ડોહા શું કીધું લઈ જા નહીં બોલો આ વાઘના પંજામાં આયા ને તો ઓતરે કાઢને શું વાળો ઓએ બહુ ખતરનાક છે હું છું લે એ ભોલે લે ઉભારો તો હું છું કેમ દોડો છો કશું થયું નહીં હું તો પ્રેક્ટિસ કરતો હતો તમે શું સમકાવો છો માર મારો ભાગ આવ્યો ના હું તો પ્રેક્ટિસ કરતો પછી શરીર થોડું ભારે થયું છે ને એટલે ઉતારવા માટે પ્રેક્ટિસ કરતો હતો તમે શું દાદ હા જો ક્ષેત્રમ અલ્યા આ લીલી પાકડી શું વિચારી બોલ્યું છે હે આ ખાઈ વણી જીધું પણ ગત્તું તાકાત તો હતી જ નહીં ખાલી ઓમ કરીને તો ભ પડ્યું એટલે પણ આપણે તો ખબર છે ને જો કોઈ દિવસ છે આપણો જબ પગ પડ્યો એને બે જ જવાનો વાઢવા પણ મને કોઈ ભેગું સારું લાગતું નહીં એમ કરશું હા પેલો રસકોડ્યો રસકાને જતો રહું દાબીને પોટકો કઈ નાખું અને પછી જવું તાપીને ઓય ભેગું થયું નહીં ચાર ન હોય વાઢું રસું રસકામાં જવું પડશે હવે એટલે તારી મજા આવી છે ને હે રસકોમાં જબર હાથમાં આવ્યો શકો આ બધો વાઢવાથી મતલબ ગમે તેનો હોય મારા ખેતરમાં અડવા બા આવ જોઈના છો ઓ બાજુના છો એ કને પૂછી વાઢો છો બાજુના છો ક્યાં હે કને પૂછી જાય વાઢો તમે કોઈને પૂછતો નહીં આ તો ધોરણ સાર નથી ને એટલે ફોટો કરવા સાર નો સાર તો અમારે નહીં એમ થોડી વાટવાની હોય એટલે પણ ખાલી એક ફોટો લઈ જાવ તો ખાલી ના ઈ શરમ નહીં હેડે મારે ઢોરો પૂછો પછી કાકા ધોરણ મારે ભૂસે મરી જાય છે ના તું એમ સાર નહીં આહા. હે હું વિચારું સાર કોણ વાટી જાય છે એક ફોટો ખાલી લઈ જાવ ના એકે નહીં ના જો એ ચાલ લાવ એટલે પણ હોય એક તો લઈ જાવ યાર હા, હા. કે સાર તમે સાર મેચ જ નહીં એટલે તમે સાર નહીં લઈ જાવ નહીં લેવા દેવા હું ટણી ચડી કરો તાર પણ મને ઓળખતા નહીં તમારા બાનું ક્ષેત્ર છો આગળ ઓ તારી બાવ થી એમ હો તા શું છે ઓહો થાય તારો હે તો બા ટણી ના કરો વધારે તાણી જો ઉંમર છે એટલે વડે અડતો નહીં ભાવ ઉંમર ભાઈ નહીં હું કોણ છું હો ગમે તે રહ્યા તમે મુચ્ચો દેખો આમ તને દેખામ જો લાગુ છું હે ભાગ જો લાગ ન લગતો આ જડ કુકડી જેવું મોઢું છે વળી વાઘ ભાગ કરી દીધું છે તારું હે કાકા હે તારું તારું દાટો તો જુ લાજી નહીં હેડો બા મજા નહીં હા ભાઈ ગત્તું મજા લાગ્યું નહીં હે ડોબો છોડતા ના એક તો લીલી પાકડી તો માર ખાઈ ગઈ છે અને તે બીજો આ દવાઓ આ પાડી છે કાપીને છે ફૂટ જેમ કરી અંબાવ વાહ તારી ભૂલું ભાઈ એ માર ખાઈને જાય એમ ને ડોહો માર છો ગોઠેમ લાગતો નહીં હે? બોલ. હું પાછું
મારા બેટું મારો માં થયું આ લીલી પકડી લાલ પકડી કેવા આવતા રે પૈસા દુખી સંગીત નો પૈસા નહીં અને આવતા રહ્યા મારા બેટા કો તાકાત તો હતી ભાઈ હો ઠાકોરને માર્યો જ ને તો ગોઠો તો નહીં બાહો પણ એમ તો આપણે વાઘ જેવા સમતો ગમે ત્યાં ભમાવો બોલાય લે ભલા મોણો લે માર ખાઈને આયા છો કેતા કેમ નહીં ચો હું માર ખાઈને આવ્યો લે પેલા ડોહો તોડ્યા તમને ના ચોય નહીં હું તો ખાલી એમને દોડતો હતો તે આવું ભલા મણા મને બધી ખબર છે એ ડોહલે મને બધું કીધું છે કે લીલી પાઘડી નથી દબર મારી એમ કહેતા હતા એટલે એમ એવું હતું જબડા હા ઓ તારી જો તો દબર પોઠાયા લાગી જબરજસ્ત મારે છે લે મને દબર મારે બોલો તેમ મને નતો કહેતો હું કહા જબરે ભાઈ તો કહી દે ને ગમો તો આબુ જા એટલે લે મને જો માર્યો છે પાવ બે અટકાનું અને જોર કેટલું છે ને ગરમી ચેવી કરે જબ્બર કરે ગરમી આ જોથી આવી છે ચીકર શીખ આ બાજુ તો ભાગ રાખે છે એટલે એમાં રચકાનો પોટલો કરજો બોલો સાચી વાત છે મારે ઘણું બધું વાટી ગયો 2-3 પોટલા કરી ગયેલો શની વાતો કરો છો? કોઈ ને કોઈ ખાલી નહીં એમ તો એમને વાતો કરો સારની વાતો કરો સારની વાતો કરો શું સારની વાતો એટલે? એમ જબરે કીધું કે તમે સાલ લઈને આવો કોઈ લેવા જવાનું જબરે કે અમે લઈને આયા એમ હું તમને એવું કોઈક વાપર્યું કે માર ખાધી છે કોક તમે? ના ના કને કીધું તમને એટલે હાલ હું એવું વાપર્યું એટલે વળ્યો હોય આ બાજુ. હા હા સાહેબ એમાં ફૂલે કેવું છે ખબર છે હા એક ડોહો છે ને હા એ સાર વાટી જાય છે હા. બરાબર આ જબ્બર મારો ગોટતો છે નહીં એટલે આ હું મારે ડોહો મારે? લે હોય લે ફૂલઈ એટલે આ મન બતાવો ખાલી ચી જગ્યા છે હાલત ભમાવી ને. લે આવું ભમાવો અમાર શરીર તો જો અમન ભમાયા છે તમને એટલે આ તું વર જેવો થઈ રહ્યો તોય માર ખાઈને આવ્યો? લે હોય એટલે આ તું પાડા જેવો કાયો થઈ રહ્યો તોય માર ખાઈને આવ્યો? એટલે આ ફૂલે એ ડોહો 2 હાડકાનું હોય પણ જેવું તેવું નહીં મારું ખોપરીનું ફરેલું હ એટલે આ તમે ખાલી મને બતાવો ને ચોય જઈ રહ્યો. એ આમાં ક્ષેત્રમાં સઠ એટલું બાકી આ તો લગભગ જતું રહેશે હા પકડા તમારા ક્ષેત્ર હું જાતો હતો ડોહો કોણ હેડો ખાલી મને બતાવો ખાલી જો હમણાં હાલત મારું શું નહીં ને. લે હેડો તાર હેડો લડો તો તમારે શોખ ચડો બોલાય હા ફૂલે જવાની છે ને હા ગામમાં ગમે તેવો ઝઘડો થાય ને તો આપણે એમ બોલાવતા ના હોય અને મેળામાં ગમે તેવો ઝઘડો થાય ને તો અંદર આપણે હોતા. ના હાચું આપણી જવાની એવી હતી તો પાછા જ ના પડતા 8 કેસ ચલાવી પણ આપણે તો હજી બીવાતા જ નહીં. જબરા આપણને ખબર છે જો તે કે માર ખાઈ ખાઈને હેડે આવી ખબર છે તો ના ડોહાને જે ઓળખતા નહીં ડોહો ભમાવે છે નહીં ઓન ભમા હે આપણ ચો ભમાયા આપણે છે ને જોડીને જોડી જવું હો ડોહો આગળ જતો એકલો પેલા હોય મેલો હા એટલે ભોલાઈ હા ટોકા લેજો રાડજો ઓય એટલે આ ધોકા નહીં લેવા મારા હાથ ધોકા જેવા છે. જબરે પકડો હું બીજો તોકો લાવ એટલે આ ધોકા નહીં લેવા કહું છું. એ તમને ખબર નહીં પેલો ડોહો ચો ભમા ખબર છે શી બાજુ હતું કેજો એ ડોહલું ખાલી એ ડોહો આબાદ હતું શી બાજુ ખાઓ ખાલી મન. પેલું એટલે આ તારી બેટા કઈ ના આવે છે પણ એને હોંતે દાદે ને મારશે મારા બેટા એ ભૂલાઈ હા હું શું કહું હા તમે આમ થઈ જાઓ અમે 2 જણા ઓથીને જો વચ્ચે ડોહાનો ઓતર તમારે કોઈ નહીં આબુ તમે હોય જ બેહો હું બોલાવું ને એટલે આવતા નહીં હું હાલત ગુજરી લાવું છું ખાલી તમે. હાર જોતા જબરે આપણે ઓય બેહો તાન એમ નહીં આ ફૂલે એકલા જાય પેલો મારશે હમણાં મને લાગે યાર હાડકા ભગાવા જ જશે આ ખાલી ખોટા પહોળા પગાવા નહીં ગયા તારી જ્યાં હમણાં આવશે પાછા જો એટલે આમ મારું ઓછું ડોહલું ચોઈ જુજો હમણાં હાલત ભમાઈ નાખો એડમ ને એડમ ભલે થોડા એડા બગડી. ઓય તારી મારી રે તું ચાલ લઈ જાય હે તું ચાલ લઈ જા તું ચાલ લઈ જા. અરે ભાઈ તારું લા જલ્દી બોલ્યા. જબરે હા અવાજ આવે છે ફૂલે મારતા હોય એવું લાગે પેલા ડોહાન નહીં એટલે અવાજ કનો આવે છે ખબર પડતી નહીં કોઈ પેલા ડોહાન મારતા હોય એવું લાગે ડોહો બૂમો પાડતો હોય છે એટલે ડોહો ખતરનાક થતો પેલા ફૂલ ભમાતો ના હોય ના ફૂલે ભાઈ નાખશે લે લાગશે એટલે તમે હડજો હડજો લા ફૂલેનો અવાજ છે ચૂપ થઈ જા દસમા ના થઈ જા ના થઈ લે લાલ પકડી લીલી પકડી લો હે પડી જાય મારી રે મને મારજો તો ઉભો કરો ઉભો કરજો હા જોઈ જા લેવડાય ખબર પડશે. એ ભૂલ થઈ ગઈ ના એકર હું એકલો તો દાદા કરી કરતા
તમે મારી જતા ને. જો. શું છે લ્યા? એને તમને ખબર નહીં શું છે? એય, મેલો ને ફૂલાઈ. લ્યા. એવું હતું? આ કોણ છે? આ ડોહો કોણ છે? એટલે ચોયનું છે ખબર નહીં સાર વાટી જાય છે એય, સુકા પણ માર ખાઈ ખાઈ મરી ગયો છો આવી. અલા પણ ચમ મારતા હતા તમે હોય ને? એટલે આ સાર વાટી જાય છે ને પાછ ટણી ચૂ કરે માર્યા આમાં તો 2 જણ તો ના હોય. અરે ઓય ને જબર માર્યા જબર મારા 3 જણ ઓય એટલે આવું છે પણ જબર મારે છે. દોહા ભા હાડા 3 હાડકા છે ચમ આમ મરવા ફરી રહ્યા છો. સાત વડા નથી ગતું તે હું ચાલી જતો હતો અને મારા બેટા આઈને પાવર કરતા હતા કો પાવર તો તમે જ કરો ને, પેલા ઈયર માર્યા. એ આ ખોકી લે બીજા ક્ષેત્રમાં લે તો પાવર કરે પાવર છે નો કરો તમે ડોહા બા, તમારે આવું તો ના હોય. પણ માર ખાઈને મરી જાઓ. હવે નહીં પર કરું પાવર પણ તો આવી રીતના કોકના ક્ષેત્રમાં કેમ સાર લેવા આવો તાણ તમે? ના હવે નહીં તમાર ઘરની જમીન નહીં નહીં તો પણ તો શું લેવા રાખો છો ડોબા તાણ? ચોક પાકે વાવો કે તાણે. હવે એમ જ કરશું એક તો હાડા 3 હાડકસીને મરી જાઓ. અત્યારે બધાને પેસ્યો હોય. તમે બધા. એટલે ખોટા 12મું ફોડે આવશે તમને નહીં ખબર શું પૈસા 12મા ના? પણ ગરમી જેટલી કરે છે આ બહુ છે ડોહા ને એટલે હવે એક થાપનું ગરાક છે આ ડોહું તમે 3 જણા પણ નતું માર પડતું. કાઢી છે. હવે જવા દો હવે જાવા તો હળો પણ આવતા ના હવે? 12મું આવશે. યાદ પછી આવતા ના લેવા, હો. હવે જો જે ગોમ ના હોય, ગોમાં જતા રહો, હો. આવતા નહીં. પણ રળી ખો હો. અલા તમને ખબર શરમ આવી જો આમ એક ડોહા તમે 3 જણા મારો તમને ખબર નહીં પડતી? આ ડોહો કોઈ ઓછો નહીં, માથાનો ફરેલો છે. જબર મારા એમ મન. લે પણ ફોલે કાઢી મેલાય એને. એટલે મારું ઓછું ફોલા એવું હતું જ નહીં પણ લે પણ આવું ના કરાય. તમે એટલે હાવ ગોડા જેવું વર્તન કરો છો. જો હવે હવે ના ઘેર હેડજો તમે જો હળો. લેજો ફૂલે હેલો. એટલે જણાય ઘડી વારમાં ગામમાં ના હોય તો આરે રહાતાળ બોલાવી રહાતાળ. ઝઘડા સિવાય કોઈ આવડતું નહીં. અમે ડોહાને મારી નાખો જો હળજો મારે મોડું થાય ભેંસો પાવી.